જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયની અંદર આગળ બીજી ચર્ચા કરીશું. એના 7 દાખલા મેં અહીં આગળ લખેલા છે. આ 7 દાખલા સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. પહેલો દાખલો લખ્યો છે tan ઇનવર્સ કૌંસમાં 2 cos પાછું કૌંસમાં 2 sin ઇનવર્સ 1/2. tan ઇનવર્સ 2 cos 2 sin inverse 1/2. અહીં લખું છું tan inverse 2 cos 2 sin inverse 1/2. બરાબર, આપણે અહીંથી શરૂઆત કરીએ. sin inverse 1/2 equal to theta. theta belongs to સંવૃત અંતરાલ -π/2 થી π/2. આમાં 1/2 ને સૂત્રનો કરતા બનાવો એટલે sin θ બરાબર કેટલા થયા 1/2. કિંમત મૂકી દો આમાં એટલે તમારી રકમ શું થશે tan ઇનવર્સ 2 cos આની જગ્યાએ થીટા છે એટલે 2 થીટા. tan ઇનવર્સ 2 cos 2 થીટા આવી ગયું. હવે cos 2 થીટા નું સૂત્ર આપણે લખીએ. આ બગડો એમનો એમ. ચલો cos 2 થીટા નું સૂત્ર, ત્રણ સૂત્રો આપણે કીધા છે. cos સ્ક્વેર - sin સ્ક્વેર 1 - 2 sin સ્ક્વેર અને 2 cos સ્ક્વેર - 1. આપણી પાસે sin ની કિંમત છે એટલે sin વાળું સૂત્ર લખીએ. 1 - 2 sin સ્ક્વેર થીટા. તો ક્લિયર. sin થીટા કેટલા છે 1/2. અહીં આગળ વર્ક કરીને મૂકો એટલે અહીં આગળ શું આવશે tan ઇનવર્સ પછી આ બગડો એમનો એમ કૌંસમાં 1 - 2 અને sin સ્ક્વેર થીટા એટલે કેટલા થાય 1/4. tan ઇનવર્સ એમનો એમ બગડો એમનો એમ કૌંસમાં 1 - 2 sin સ્ક્વેર થીટા એટલે 1/4. sin થીટા 1/2 હતા. ગુણાકારની ક્રિયા પહેલા એટલે તમારી પાસે આવ્યું tan ઇનવર્સ 2 કૌંસમાં 1 - 1/2. ચલો 2 વડે ગુણી નાખો અંદર તો tan ઇનવર્સ 2 - 1 એટલે શું થઈ ગયું tan ઇનવર્સ 1 અને tan ઇનવર્સ 1 એટલે કેટલા થઈ ગયા π/4. બોલો ક્લિયર અહીં સુધી પડી ગઈ સમજણ. બીજા દાખલાની રકમ લખી છે 9π/8 - 9π/4 sin inverse 1/3 equal to 9/4 sin inverse 2√2/3. આપણે આ LHS છે ને આપણી RHS છે. આપણે એક પદ ગોઠવીએ. આ 9π/8 ને રહેવા દો, આને જમણી બાજુ લઈ જાઓ એટલે 9/4 sin inverse 2√2/3 plus 9π/4 sin inverse 1/3. બોલો ક્લિયર અહીં સુધી. હવે અહીં આગળ પાઈ નથી, આ રકમમાં ભૂલ છે અહીં આગળ એટલે અહીંયા પાઈ ના આવે, આ પાઈ ના આવે એટલે તમારી પાસે આ 9π/8 બરાબર 9/4 આ પાઈ નહીં આવે અહીં આગળ એટલે 9/4 sin inverse 2√2/3 આ રહ્યું અહીંયા આવી ગયું. આને આપણે જમણી બાજુ લઈ ગયા એ આ રહ્યું. બોલો ક્લિયર. અહીંયા પાઈ આવે નહીં એટલે હવે પાઈ કેમ ના આવે એટલે અહીં જો 9/4 કોમન આવશે. જો છે 9/4 કોમન. દાખલો 2 સ્ટેપ નો જ છે. આપણે આન્સર આ લાવવો છે 9π/8. આનું સાદું રૂપ આપીએ 9/4 કોમન sin ઇનવર્સ 2√2/3 પ્લસ sin ઇનવર્સ 1/3. ગમે તે એકનો કાટકોણ ત્રિકોણ દોરો, ગમે તે એક માટે. ધારો કે મેં આના માટે દોર્યો આ થીટા. sin ઇનવર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. પાયથાગોરસ લગાવો 3 નો વર્ગ 9 એમાંથી આ 2 નો વર્ગ 4 અને આનો વર્ગ 2 એટલે 4 દુ 8 થયા. 9 માંથી 8 જાય તો કેટલા વધે 1 વધે કે નહીં. આ તમારી પાસેની બાજુ આવી ગઈ. તો જોજો જરા અહીં આગળ આ 9/4 એમના એમ sin ઇનવર્સ 2√2/3 હતા એની જગ્યાએ લખો cos ઇનવર્સ 1/3. શું લખીશું cos ઇનવર્સ 1/3 પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને આ તો છે જ આપણી પાસે sin ઇનવર્સ 1/3. ઓકે એટલે 9/4 એમ ને એમાં સૂત્ર આવી ગયું તમારું cos ઇનવર્સ x sin ઇનવર્સ x. શું આવે જવાબમાં π/2.
એટલે તમારો જવાબ કેટલો આવી ગયો 9π/8. બોલો ક્લિયર. એટલે 9π/8 minus 9/4 sin inverse 1/3, 9/4 sin inverse 2√2/3. આપણે આ પદને જમણી બાજુ લઈ ગયા એટલે તમારી પાસે પ્લસ આવી ગયું. 9/4 કોમન કાઢ્યું. આ બે માંથી કોઈ પણ એક માટે પાયથાગોરસ લગાવો એટલે ટૂંકમાં સાઈન ને કોસ માં ફેરવી નાખો, ગમે તે એકમાં. એટલે તમારી પાસે આ સૂત્ર આવી જશે એટલે એનો જવાબ સીધો શું આવી ગયો π/2. એટલે તમારો જવાબ થઈ ગયો 9π/8. ક્લિયર. હવે ત્રીજો દાખલો ચર્ચા કરીએ. હવે અહીંથી ત્રીજો, ચોથો, 5, 6 ને 7 આ દાખલા થોડાક અલગ પ્રકારના છે. હવે આ દાખલા બધામાં જુઓ ક્યાંક ને ક્યાંક શરત આપેલી હશે. આપેલી છે આ રહી. એટલે હવે આમાં શરત અગત્યની વસ્તુ છે. બરાબર, જોજો, સમજવા પ્રયત્ન કરો. tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 - cos x ને 1 + cos x આ શરત આપેલી છે. તમારે આની કિંમત શોધવાની છે, આનું સાદું રૂપ આપવાનું છે. શરત છે -π <x <π. મેં વેના આપણી આકૃતિ દોરી છે, જો -π અહીં આવે, આ -π/2, આ 0, આ π/2 અને આ π આવ્યા કે નહીં અહીં આગળ? ઓકે. હવે આ આપણું સૂત્ર છે tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 - cos x ને 1 + cos x એટલે tan² θ/2 આ આપણું સૂત્ર છે. શું છે આપણું સૂત્ર? વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરો, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે તમારી પાસે જવાબ આવે tan x/2, પણ માનાંક કરવો પડે. માનાંક કેમ કરવો પડે? કારણ કે રકમમાં શરત આપી છે એટલે પહેલા ચેક કરવું પડે કે આ થીટા કયા ચરણમાં આવે છે. બસ એ જ અગત્યનું છે, આટલું તો આવડે એવું છે. હવે અગત્યનું છે શરત. આ રહી તમારી શરત. અહીંયા θ/2 છે તમારી પાસે, તો સૌથી પહેલા અહીં θ/2 લાવો. ચલો આને 2 વડે ભાગો. રકમમાં જે શરત આપી છે એને 2 વડે ભાગો તો -π/2 <x/2 <π/2 ભાગ્યા 2 વડે. એટલે જો અહીંથી અહીં આવી ગયું -π/2 <x <π/2 એટલું. પહેલું ચોથું ચરણ આવી ગયું તમારી પાસે. તો હવે 2 ચરણ આયા એટલે હું ભાગ પાડું છું. અહીંયા ધ્યાન આપીને સમજજો. પહેલો ભાગ તો કે અહીંથી અહીં સુધી -π/2 <x/2 < 0. આપણે 0 લેવાનો છે. આપણે -π/2 થી π/2 સુધી છે, આપણું અહીં સુધી છે, તો એમાં 0 તો આવી જ જાય છે. અને આપણે ભાગ પાડીએ છીએ એટલે 0 કેન્સલ નહીં કરવાનો, 0 તો આવે જ ને, કારણ કે આપણે આ બે ચરણની વચ્ચે 0 આવી જાય છે. બરાબર. અને બીજો ભાગ કયો આવે? 0 < x/2 <π/2. જો પહેલો ભાગ આપણો -π/2 <x/2 <π/2 હતા એટલે અહીંથી અહીં સુધી હતું ચોથું પહેલું ચરણ, એના મેં ભાગ પાડ્યા -π/2 થી 0 સુધી અને 0 થી π/2 સુધી. બોલો ક્લિયર અહીં સુધી? આ તમારું ચોથું ચરણ આવ્યું. કયું ચરણ આવ્યું? ચોથું. ચોથા ચરણમાં tan કેવો આવે? નેગેટિવ. કેવો આવે? નેગેટિવ. એટલે આ જે માનાંક છે તમારી પાસે એ માનાંક નીકળે એટલે એનો જવાબ શું આવે? -tan x/2. ચોથું ચરણ એમાં tan નેગેટિવ આવે એટલા માટે આપણે અહીં માઈનસ કર્યું. માનાંકનો જવાબ માઈનસ આવી. હવે tan ઇનવર્સમાં આખો આ માઈનસ આ x કહેવાય એટલે tan ઇનવર્સમાં માઈનસ આવે એટલે -12 આવી જાય. એટલે શું આવ્યું? -tan ઇનવર્સ tan x/2 થઈ ગયું કે નહીં? હવે tan ઇનવર્સ tan કેન્સલ એટલે તમારો જવાબ આવ્યો -x/2. બોલો ક્લિયર? પડી ગઈ સમજણ? હવે અહીંયા આ કયું ચરણ છે તમારું? પહેલું ચરણ. જો 0 થી π/2, રાઈટ? તો tan આ માનાંકમાં જે tan છે એનો જવાબ પોઝિટિવ થઈ જશે એટલે tan ઇનવર્સ tan x/2. જો માનાંક કાઢી નાખ્યો જવાબ પોઝિટિવ, અહીંયા માનાંક કાઢી નાખ્યો આન્સર નેગેટિવ. હવે tan ઇનવર્સ tan કેન્સલ, આન્સર શું આવી ગયો? x/2. એટલે તમારે કમ્પલસરી અહીંયા આ થીટાના 2 ભાગ પાડવા પડે, ચરણના 2 ભાગ પાડવા પડે એટલે તમારી પાસે અહીંયા 2 જવાબ આવે. અહીંથી જે મેં દાખલા સ્ટાર્ટ કર્યા છે અને આ જ દાખલા તમારે વિકલનમાં પણ આવશે. શેમાં આવશે? વિકલનમાં. એટલે ત્યારે પણ તમારે આ જ વસ્તુ ફરીવાર સમજવાની છે. એટલે અત્યારે આ ધ્યાન રાખીને સમજજો એટલે ત્યારે તમને અઘરું પડે નહીં. બરાબર. ચોથા દાખલાની ચર્ચા કરીએ. tan ઇનવર્સ cos x upon 1 plus sin x -π/2 <x અને <π/2 કીધું છે. બરાબર. ધ્યાન આપીને સમજજો, દાખલો થોડો અઘરો છે. આ tan ઇનવર્સ એમના એમ. ચલો અહીંયા cos 2 θ નું સૂત્ર મૂકો. cos² θ/2 - sin² θ/2.
cos square xy2 minus sin square xy2 થીટા અડધો થાય છેદમાં આ sin 2 થીટા નું સૂત્ર મૂકો sin 2 થીટા 2 sin x by 2 cos x by 2 વનની જગ્યાએ નિત્યસમ મૂકો કયું નિત્યસમ તો કે સાહેબ cos square થીટા વત્તા sin square થીટા cos square થીટા વત્તા sin square થીટા ફરીવાર સમજાવું ઉપર cos 2 થીટા નું સૂત્ર મૂક્યું થીટા અડધો થાય cos square minus sin square બરાબર છે નીચે 1 નું નિત્યસમ મૂક્યું cos square થીટા વત્તા sin square થીટા થીટા બંનેમાં સરખો હોવો જોઈએ મારી પાસે અહીં થીટા બાય 2 આવતા હતા એટલા માટે મેં અહીંયા 1 નું નિત્યસમ થીટા બાય 2 માં મૂક્યું sin 2 થીટા નું સૂત્ર આપણું આ 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 બોલો પડી સમજણ ઉપર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના અવયવો પાડો tan ઇનવર્સ cos x by 2 minus sin x by 2 a minus b ને plus b cos x by 2 plus sin x by 2 નીચે પૂર્ણ વર્ગ પદાવલી આવી ગઈ નીચે એટલે cos x by 2 plus sin x by 2 whole square બોલો ક્લિયર અહીં સુધી ઓકે ચલો આ એક એક વખત ગયા બરોબર શું વધ્યું તમારી પાસે tan ઇનવર્સ cos x by 2 minus sin x by 2 cos x by 2 plus sin x by 2 બોલો ક્લિયર હવે બાર tan ઇનવર્સ છે એટલે અંદર મારે tan લાવવા પડે ગમે તેમ કરીને તો આપણે અંશ અને છેદમાંથી cos કોમન કાઢીએ ચલો અંશમાંથી cos કોમન કાઢો તો શું આવે અહીંયા 1 માઈનસ sin upon cos એટલે tan થઈ જાય બોલો સમજણ પડી ઊંધું વિચારો આ cos x by 2 નાની સાથે ગુણો એટલે આ આવી ગયું ચલો આને આની સાથે ગુણો આ sin upon cos છે cos cos કેન્સલ sin આવી ગયું કે નહીં બરાબર મેં એક સ્ટેપ ડાયરેક્ટ લખેલું છે અહીંયા આગળ ચલો ફરીવાર cos x by 2 કોમન એટલે 1 પ્લસ એટલે એ સ્ટેપ કયું મેં કેન્સલ કર્યું કે sin upon cos વાળું સ્ટેપ લખ્યું નથી એટલે અહીંયા શું આવી ગયું tan x by 2 બોલો કેન્સલ પડી સમજણ એટલે tan ઇનવર્સ શું વધ્યું તમારી પાસે 1 minus tan x by 2 અને 1 plus tan x by 2 આવ્યું કે નહીં અહીંયા આગળ હવે એક સ્ટેપ વધારે સમજાવું ચલો 1 ની જગ્યાએ લખું છું અહીંયા tan pi by 4 1 ની જગ્યાએ શું મૂક્યું મેં tan pi by 4 tan pi by 4 minus tan x by 2 નીચે આ એકડો રહેવા દેવાનો આને આપણે કોઈ ફેરફાર કરવો નથી પણ અહીં આગળ હું લખી દઉં છું અહીંયા tan pi by 4 into tan x by 2 બરાબર tan pi by 4 એટલે 1 જ થાય એકડો ગુણાકારમાં લખો તો ચાલે બરાબર એટલે tan pi by 4 minus tan x by 2 1 plus tan pi by 4 into tan x by 2 આ તમારું સૂત્ર આવી ગયું જુઓ tan x minus tan y 1 plus tan x into tan y tan alpha minus beta નું tan x minus y નું સૂત્ર આવ્યું તમારું 11 સાયન્સ નું એટલે આ tan ઇનવર્સ m ના m આ સૂત્ર આવ્યું tan pi by 4 minus x નું કોનું સૂત્ર આવ્યું tan pi by 4 minus x નું બોલો ક્લિયર અહીં સુધી ઓકે હવે tan ઇનવર્સ tan કેન્સલ થઈ ગયા તો તમારો જવાબ શું આવ્યો pi by 4 minus x હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આનો જવાબ આપણી પાસે આવ્યો આનો જવાબ pi by 4 minus x તો આપણે શરતનો તો ક્યાંય ઉપયોગ કર્યો નહીં તો એ શરત પણ સમજાવી દઉં તમને અહીં આગળ હવે જુઓ તો અહીં આગળ by 2 હતા એટલે અહીં by 2 લખવાના રહી ગયા જુઓ છે એટલે by 2 એટલે શું આવ્યો જવાબ pi by 4 minus x by 2 ક્લિયર હવે શરત જરા ધ્યાનથી સમજો આ દાખલો ગણીએ છીએ આપણે આની શરત આ રહી જો સાઈડમાં ગણતરી કરું છું આ minus pi by 2 less than x અને less than શું છે pi by 2 તમારી પાસે અહીંયા theta by 2 છે કે નહીં ઓકે ચલો આને 2 વડે ભાગો પહેલા 2 વડે ભાગો એટલે minus pi by 4 less than x by 2 less than pi by 4 ઓકે હવે તમારે અહીં જો x by 2 ની આગળ શું જોઈએ છે માઈનસ ચલો આખી અસમતાને માઈનસ વડે ગુણો અને અસમતાનો નિયમ છે 11 માં સમજી લીધો માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાય બરાબર ચલો આને માઈનસ વડે ગુણો pi by 4 greater than minus x by 2 greater than minus pi by 4 પડી સમજણ પાછું અસમતા ઉલટાઈ દો આપણે અસમતા લેસ ધેન માં જ જોઈએ એટલે આ minus pi by 4 આગળ less than minus x by 2 less than શું થઈ ગયું pi by 4 બોલો ક્લિયર અહીં સુધી
ઓકે, હવે તમારી પાસે અહીં શું છે પાઈ બાય 4 માઇનસ x બાય 2. આગળ પાઈ બાય 4 જોઈએ છે, બધામાં પાઈ બાય 4 ઉમેરો, બધામાં. ચલો આમાં પાઈ બાય 4 ઉમેરો 0, આમાં પાઈ બાય 4 ઉમેરો એટલે પાઈ બાય 4 માઇનસ x બાય 2, આમાં પાઈ બાય 4 ઉમેરો તો પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે કેટલા થયા પાઈ બાય 2. પહેલું ચરણ આવી ગયું 0 થી પાઈ બાય 2, એટલે પહેલા ચરણમાં ઓલ પોઝિટિવ, એટલે આ આન્સરમાં આગળ કોઈ નિશાનીમાં ફેરફાર કરવાનો નહીં. એટલે આ તમારો જવાબ, કારણ કે પહેલું ચરણ આવ્યું. જો અહીં પહેલા ચરણ સિવાય બીજું કોઈ ચરણ આવ્યું હોત તો આ કૌંસ કરીને આગળ હું નિશાની બદલી નાખત. પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? આ શરત તમે લખો નહીં એટલે દાખલો 2 માર્કનો હોય તો 1 માર્ક મળે, આનો 1 માર્ક થાય. એટલે આ જ વસ્તુ અગત્યની છે દાખલાની અંદર. એટલે આ જે પણ દાખલા સમજાવું એમાં શરત આપેલી હોય તો ખાસ શરત ચેક કરવા. બોલો ક્લિયર અહીં સુધી? tan inverse પાંચમો દાખલો, tan inverse cos minus sin upon cos plus sin minus pi by 4 less than x less than pi by 4. બરાબર છે? હમણાં જ આપણે આ દાખલો ગણ્યો એમાં ચર્ચા થઈ ગઈ છે. એમાં અહીંયા cos x by 2 sin x by 2 આવતા હતા. જુઓ અહીંયા પેલા ઉપર નીચે અવયવ કેન્સલ કર્યો પછી તમારી પાસે cos x by 2 minus sin x by 2 cos x by 2 plus sin x by 2. બરાબર? એનો એક દાખલો છે અહીંયા આગળ. ઉપર નીચેથી કોમન શું કાઢવાનું? cos x. cos કોમન કાઢો એટલે અહીં શું આવે 1 minus 10 ને 1 plus 10. 1 ની જગ્યાએ 10 pi by 4 મૂકી દો. ક્લિયર? સેમ ટુ સેમ એના જેવો દાખલો છે, આવડે એવો છે એટલે આ તમને હું જાતે 100 પ્રયત્ને ગણવા આપું છું. પડી ગઈ સમજણ? બરાબર? ઓકે, હવે હું ચર્ચા કરું છું સીધી કયા દાખલાની? છઠ્ઠા દાખલાની. બરાબર? આ આપણો છઠ્ઠો દાખલો tan inverse. એમાં મેં કોઈ શરત લખી નથી, જોજો અહીંયા આગળ. એટલે a cos x b sin x upon b cos x વત્તા a sin x. રાઈટ? આમાં જવાબ આપી દીધો છે આ બે દાખલાની અંદર, છઠ્ઠા અને સાતમાની અંદર. શું લાવવાનો છે જવાબ? જવાબ ઉપરથી જ ખબર પડશે. tan inverse a upon b minus x. પહેલી વાત એ છે કે a upon b જોઈએ છે. ચલો અંશ અને છેદમાંથી b કોમન કાઢો. અંશ અને છેદમાંથી b કોમન કાઢો એટલે a upon b cos x minus sin x. ઓકે, ચલો b કોમન એટલે cos x વત્તા a upon b sin x. થઈ ગયું અહીં સુધી? ક્લિયર? બોલો બીબી ગઈ? હવે તમારી પાસે અહીં બાર tan inverse છે એટલે અહીં અંદર tan આવવું જોઈએ, કારણ કે tan inverse હોય ને tan આવે તો જ કેન્સલ થાય ને. તો આપણે sin upon cos જોઈએ છે. હવે આગળના દાખલો જે જાતે ગણવા આપ્યો ને અહીંયા ગણાયો સેમ એના જેવો જ હવે. બરાબર? જોજો tan inverse. ચલો હવે અંશ અને છેદમાંથી cos x કોમન કાઢો. cos x શું વધ્યું અહીંયા? a upon b minus tan x. ચલો અહીંયા cos x કોમન કાઢો. શું વધ્યું અહીંયા? a upon b into tan x. બોલો ક્લિયર અહીં સુધી? cos x ગયા એટલે તમારી પાસે શું વધ્યું અહીંયા પદમાં? tan inverse a upon b minus tan x upon 1 plus a upon b into tan x. આવ્યું અહીં સુધી? સૂત્ર આવી ગયું જુઓ. tan inverse x minus y, આ x minus y, નીચે 1 plus xy. બરાબર? તો સૂત્ર શું આવ્યું આપણું? આ સૂત્ર લખું સાઈડમાં. tan inverse x minus tan inverse y નું સૂત્ર tan inverse x minus y 1 plus xy. એટલે આ આવ્યું તમારી પાસે. અહીં જો આ રહ્યું tan inverse x minus y 1 plus xy. આપણે આ જવાબ લખવાનો છે એટલે tan inverse x minus tan inverse y. બરાબર? એટલે tan inverse a upon b minus tan inverse tan cancel એટલે જવાબ આવ્યો x. એટલે રકમ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો. tan inverse a upon b minus x લાવો. રકમની અંદર જ જવાબ છુપાયેલો હોય એટલે રકમ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરવાનો. બોલો પડી ગઈ સમજણ? સાતમો દાખલો જોઈએ. sin inverse કૌંસમાં sin plus cos upon root 2. જવાબ લાવવાનો છે pi by 4 plus x. આમાં શરત આપી છે minus pi by 4 less than x less than pi by 4. ઓકે, ચલો પહેલા આનું સાદું રૂપ આપીએ. બાર sin inverse છે એટલે મારા મગજમાં એક જ વસ્તુ ક્લિયર છે કે અંદર sin નું સૂત્ર લાવવાનું છે. બરાબર છે? તો અહીંયા આગળ આપણે લખીએ sin x છેદમાં √2. છેદ સોંપી દો plus cos x છેદમાં √2. બરાબર?
હજુ એક સ્ટેપ સમજાવો. આ sin x m ના m આને કહી દો 1/√2, પછી પાછું cos x અને આને કહી દો પાછું 1/√2. હવે તમારે અંદર sin નું સૂત્ર લાવવું છે તો sin ની જોડે શું આવવું જોઈએ? cos. sin ની જોડે sin ના ચાલે. sin ની જોડે sin લખો તો cos નું સૂત્ર આવે. બરાબર? ચલો આ sin x આની જગ્યાએ શું કહેવાય? cos pi/4. sin pi/4 પણ કહેવાય, પણ આપણે જરૂર છે cos ની એટલે મેં cos pi/4 લખ્યા. પછી અહીંયા શું આવ્યું? cos x આની જગ્યાએ શું મૂકીશું? sin pi/4. એટલે જો તમારું સૂત્ર આવ્યું આ છે sin alpha cos beta વત્તા cos alpha sin beta. એટલે sin alpha plus beta નું સૂત્ર આવ્યું તમારું. શું આવ્યું? sin inverse sin pi/4 plus x. sin inverse m ના m sin alpha cos beta વત્તા cos alpha sin beta sin alpha plus beta નું સૂત્ર આવ્યું તમારું. બોલો ક્લિયર? sin inverse sin કેન્સલ થઈ ગયા, જવાબ શું આવી ગયો? pi/4 plus x. પણ હવે શરત ચેક કરો પાછા. હવે pi/4 plus x જવાબ તો આવી ગયો, પણ શરત શું છે એ જોઈએ. -pi/4 less than x less than pi/4. ઓકે, હવે તમારી પાસે જો અહીં pi/4 plus x આ થીટા કહેવાય આ તમારો. ચલો બધામાં pi/4 ઉમેરો, બધામાં pi/4. તો અહીંયા 0, અહીંયા શું આવશે? pi/4 plus x. અહીંયા શું આવશે? pi/2. 45 છે બીજા 45 ઉમેરો એટલે 90 થાય. પહેલું ચરણ આવી ગયું. પહેલું ચરણ એટલે ઓલ પોઝિટિવ થઈ ગયું તમારી પાસે. બોલો ક્લિયર અહીં સુધી? એટલે આ દાખલા અગત્યના દાખલા છે કે એક દાખલા તમારી વિકલનમાં આવશે. એટલે ધ્યાન આપીને સમજવા પ્રયત્ન કરજો. આ એક દાખલો મેં તમને જાતે ગણવા આપ્યો, ચોથા જેવો જ છે. ચોથામાં θ/2 હતા, અહીંયા θ છે. એટલે ધ્યાન આપીને ગણી નાખજો. બોલો ક્લિયર અહીં સુધી? સમજણ પડી ગઈ?